કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ગુડ મોર્નિંગ. ગંગોત્રી સ્કૂલ ગોંડલ દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત કરે છે. આપણે એસએસની અંદર જિયોગ્રાફી ભારત કૃષિ 10મા પાઠ જોતા હતા અગાઉ. એની અંદર જે ધાન્ય પાકો, રોકડીયા પાકો, અલગ અલગ પ્રકારના પાકો, એમાં છેલ્લા મુદ્દાની અંદર આપણે ચર્ચા કરી ગયા કે ભારતની અંદર રોકડીયા પાક પછી ઔષધિ અને મસાલા પાક, એમાં ગુજરાત અવ્વલ નંબર ઉપર છે. અજમો અને મેથી અને ધાણા અને કેવા કેવા પ્રકારના પાક એ ગુજરાતમાં લેવામાં આવે છે. એ પછી ફળ, શાકભાજી અને ફૂલોની ખેતીની આપણે ચર્ચા કરી હતી. આજે આપણે એ જોવા જઈ રહ્યા છીએ કે કૃષિમાં ટેકનિકલ અને સંસ્થાગત સુધારાઓ. આપણા ભારત દેશની અંદર હરિયાળી ક્રાંતિ થઈ. વિદ્યાર્થી મિત્ર, આપ જાણો છો કે અલગ અલગ પ્રકારની ક્રાંતિ, એમ હરિયાળી ક્રાંતિ એટલે ખેતી ક્ષેત્રે થયેલા સુધારાઓ. ટેકનિકલ સુધારા થયા, સંસ્થાગત સુધારા થયા. એમાં રાસાયણિક ખાતરનો વપરાશ થવા લાગ્યો, જંતુનાશક દવાનો ઉપયોગ થવા લાગ્યો, આધુનિક બિયારણો વાવવા લાગ્યા અને એના હિસાબે ભારતની અંદર અઢળક મબલક ઉત્પાદન થવા લાગ્યું. ઘઉંની આયાત કરનાર ભારત ઘઉંની નિકાસ કરવા લાગ્યો. તેના પાયામાં છે હરિયાળી ક્રાંતિ. હરિયાળી ક્રાંતિ પોઝિટિવ બાબત છે, સારી બાબત છે કે હરિયાળી ક્રાંતિ, પણ એના કારણે પણ ઘણા બધા પ્રોબ્લેમ્સ, સમસ્યાઓ સર્જાણી છે. એ મુદ્દાની ચર્ચા પણ આપણે કરવાના છીએ. તો ભારતની અંદર વર્ષો પહેલાંની વખતમાં આપણે જાણીએ છીએ કે વર્ષો પહેલાં એ દાંતરડું, કોદારી, પાવડો, ઓયણી, આ બધા સાધનો હતા. ત્રિકમ, કોદારી, પાવડો, એમ અલગ અલગ પ્રકારના સાધનો છે. ચોક અને ડસ્ટર શિક્ષકના સાધન છે. ખેડૂત કદાચ ત્રિકમ, કોદારીને પાવડો લઈને કદાચ જાતો હોય ખંભે મારીને, ખેડૂત છે વાડીએ જતો લાગે, પાણી વારવા જતો લાગે, ધોકડ ખોદવા જતો લાગે છે. ત્રિકમ, કોદારી, પાવડો, અલગ અલગ પ્રકારના જે સાધનો છે, અલગ અલગ પ્રકારના સંસાધનોનો અલગ અલગ જે વર્ગ ઉપયોગ કરી રહ્યો છે. તો આ રીતે પહેલાંના વખતની અંદર દાંતરડું છે. દાંતરડું મકાઈ વાઢવા માટે, જુવાર વાઢવા માટે, ઘઉં વાઢવા માટે, નીંદવા માટે નાની એવી દાંતરડી છે. દાંતરડું, એનો ઉપયોગ કોદારી, પાવડો, ઓયણી, હળ, ગાડું, એ બધો ઉપયોગ થતો હતો. એ બધા સાધનો છે એ ટાંચા અથવા સાદા સાધનો હતા. એટલી ટેકનિક નહોતી. બળદથી ખેતી થઈ તો કદાચ એ 10 વીઘા 20 વીઘાની અંદર આખો દિવસમાં માંડ ચાલે એમ. બળદ થાકી જાય, કારણ કે બળદ છે. પણ એના બદલે ટ્રેક્ટર તો એક દિવસની અંદર કદાચ 100 વીઘાની અંદર ચાલી જતું હશે, સ્પીડથી ચાલતું હશે. તો આ રીતે ખેતી કાર્ય આનાથી કરવામાં આવતું. જૂના વખતમાં ખેતી કેનાથી થતી હતી? તો કે આ બધા સાધનો હતા. ત્રિકમ ને, કોદારી ને, પાવડો ને, હળ ને, ગાડું ને, એનાથી બધી ખેતી થતી હતી. હવે શું થયું તમે જાણો છો? હવે તેમાં આધુનિક ઉપકરણો આવ્યા. ઉપકરણો એટલે તો કે એના માટેના સાધનો વધ્યા. તો એની અંદર કેવા ઉપયોગ થવા લાગ્યો? આધુનિક ઉપકરણો. પગ પેસારો થયો. પગ પેસારો એટલે યુરોપની અંદર અથવા વર્લ્ડની અંદર, વિશ્વના બીજા દેશો જે ખેતી કરતા હતા એ પ્રકારના સંસાધનોનો ઉપયોગ આપણે પણ કરવા લાગ્યા. ગામડાની અંદર ખેડૂત બળદથી ખેતી કરતો હતો, એને બદલે નાના એવા સનેડા ટ્રેક્ટર અથવા કદાચ મોટા ટ્રેક્ટર, અને એનાથી ખેતી થવા લાગી. વાવવા માટે જે ઓયણીથી ખેતી થતી હતી એના બદલે ઓટોમેટિક ઓરણી આવી ગઈ. ખેતર ખેડવા માટે, એ ભાઠા ખેડવા માટે જે પહેલાં અલગ અલગ પ્રકારના દાંતા હાકે, રાપ હાકે, બધી સાહ નાખે, એના બદલે લોટાવેટર આવી ગયું. એ જમીન 2-2.5 ફૂટ કદાચ જમીનને ઉઠલાવી લઈ ગયા. તો આ રીતે સાધનો વધ્યા, ઉપકરણો વધ્યા. ખેતીની અંદર આધુનિક ઉપકરણોનો પગ પેસારો થયો. અને એના કારણે કેવા કેવા ઉપકરણો આપણે તો કે જાણીએ છીએ કે ટ્રેક્ટર છે, ટ્રેલર છે, રોટાવેટર છે. આ બધી બાબતો જે છે એ સામાન્ય છે. રોટાવેટરમાં આપણને નવાઈ નથી લાગતી, ટ્રેક્ટરમાં આપણને નવાઈ નથી લાગતી, કારણ કે હવે પપ્પા કે દાદાના વખતમાં ખેતરના સાધનો અલગ હતા. ખેતરમાંથી, કૂવામાંથી પાણી કાઢવા માટે કોહ ચાલતો હતો, રહેટ ચાલતી હતી, એનાથી સિંચાઈ કરવામાં આવતી હતી. અત્યારે બધા સાધનો બદલી ગયા, કારણ આપણે એ વસ્તુ આપણે જાણીએ છીએ. તો આ રીતે ઘઉંની ખેતી. તો આ ઉપરાંત ઘઉંની કાપણી કરવા માટે, ઘઉં પાકી જાય ત્યારે વાઢવા માટે કાપણી કરવી એટલે ઘઉંનું કટિંગ કરવું. ઘઉંને વાઢવા માટે કદાચ માણસ દ્વારા એ પ્રયત્ન કરવામાં આવતો હતો. માણસ દ્વારા ઘઉં વાઢવામાં આવે, પૂરા વારવામાં આવે, હુકવવામાં આવે, એમાં પક્ષી ઉડાડવામાં આવે, અને ત્યાર પછી તેનો ઉપયોગ તો કે થ્રેસર, ઓપનર, જસદણ એના માટે જાણીતું છે. આપણે જાણીએ છીએ કે થ્રેસર હોય એ થ્રેસર રાખે અને ત્યાર પછી એની અંદર ઓરવામાં આવે અને એનો ભૂકો કરવામાં આવે, અને એમાંથી ઘઉં અલગ કરવામાં આવે, ભક્કું અલગ કરવામાં આવે. તો આ જે સિસ્ટમ હતી. ત્યાર પછી એમ શું થયું? તો કે પંજાબની અંદર હાઇવેસ્ટર, જેને આપણે જમ્બો જેટ હાઇવેસ્ટર કહીએ છીએ. ઘઉં ઊભા હોય, ઘઉંની અંદર ગોળ ગોળ આગળ હાલી જતું હોય, એનો ભૂકો થતો જતો હોય, ઘઉં પેક થતા હોય એની અંદર કોઠીમાં, અને ત્યાર પછી સીધું ટ્રેક્ટર હોય, એ ટ્રેક્ટરની અંદર ઘઉં ઠલવાતા હોય અને સીધા માર્કેટિંગ યાર્ડની અંદર એ ઘઉં હરાજીમાં જતા હોય. તો આ રીતે આધુનિક સિસ્ટમ આવી. થ્રેસરના બદલે કદાચ હાઇવેસ્ટરનો ઉપયોગ કરવા લઈ ગયા. અત્યંત આધુનિક સિસ્ટમો, ઉપકરણોનો આપણે ઉપયોગ કરવા લઈ ગયા. એ બાબત પણ આપણે જાણીએ છીએ. તો આ રીતે રાસાયણિક ખાતરનો ઉપયોગ, NP, DAP, ફોસ્ફરસ, અલગ અલગ પ્રકારના ખાતરોનો આપણે ઉપયોગ કરીએ છીએ. એ ઉપરાંત તો કે હાઇબ્રિડ બિયારણો, BT, બાયોટેકનોલોજી. આ બાયોટેકનોલોજી એટલે BT,
બીટીને બાયોટેકનોલોજી કહેવામાં આવે છે. શોર્ટકટ નામ છે કે ભાઈ બીટી બિયારણ વાવ્યું, બીટી મરચાં, બીટી કપાસ, અલગ અલગ પ્રકારનું જે બીટી આવ્યું તો બાયોટેકનોલોજીનો સર્જક વિશ્વની મોટી કંપની છે મોન્સાન્ટો કંપની. અમેરિકાની મોન્સાન્ટો કંપનીએ જે બીટી બનાવ્યું અને બીટી અત્યારે દેશ વિદેશની અંદર, વર્લ્ડની અંદર બધું અલગ અલગ પ્રકારનું જે બીટી આવ્યું અઢળક મબલક ઉત્પાદન થાય છે. એક મરચીનો છોડ હોય એની અંદર કેટલા કિલો મરચાં આવે છે, એક કપાસનો છોડ હોય એમાં કેટલા 200, 300 કે 400, 500 ઝીંડવા આવે છે. તો આ રીતે બીટી બાયોટેકનોલોજી અત્યંત આધુનિક બિયારણો આપણે વાપરવા લઈ ગયા, આધુનિક બિયારણો વાપરવા લઈ ગયા, ખાતરોનો ઉપયોગ કરવા લઈ ગયા, અલગ અલગ પ્રકારની એકાલસ ને મોનોકોટો અને સલ્ફર મેથીને અલગ અલગ પ્રકારની દવાનો છંટકાવ કરવા લઈ ગયા. કદાચ 500-1000 રૂપિયાથી માંડી અને 20-25 હજાર રૂપિયાના લીટર સુધીની દવા વિદ્યાર્થી મિત્રો બજારમાં ઉપલબ્ધ છે. ગામડાના હશે, ખેડૂતના દીકરા હશે ને ખ્યાલ હશે કે જંતુનાશક દવા એટલે શું. તો આ રીતે અલગ અલગ પ્રકારના ઉપયોગ થવા લઈ ગયો. પછી પદ્ધતિ અલગ હતી. ખેતરની અંદર ધોરિયા કરવામાં આવતા હતા, એમાંથી જે પાણી વારવામાં આવતું હતું એના બદલે ડ્રીપ એરિગેશન પદ્ધતિ, ટપક પદ્ધતિ, ખેતરની અંદર નળીઓ નાખવામાં આવે છે, વાલ ખોલવામાં આવે છે અને ટીપે ટીપે એને પાણી મળે છે. ફુવારા પદ્ધતિ, આ ફુવારા પદ્ધતિ અને ટપક પદ્ધતિ વર્લ્ડની વિશ્વની અંદર અત્યારે આપણે જાણી રહ્યા છીએ કે ઇઝરાયલ જેવો દેશ છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, વર્લ્ડની અંદર, વિશ્વની અંદર કદાચ ખેતીની અંદર અગ્રેસર દેશ હોય તો ઇઝરાયલ. ભારતની અંદર અહીંથી આજુબાજુની અંદર જે ઘણી બધી સહકારી મંડળીઓ છે, એ વિઠ્ઠલભાઈ રાદડિયાની મંડળી હોય કે આજુબાજુની બીજી કોઈ મંડળી હોય, આ સહકારી મંડળીઓ છે, સહકારી દૂધ ઉત્પાદક મંડળીઓ છે, એ એના સભ્યોને કદાચ ઇઝરાયલ મોકલે છે કે જાઓ જુઓ ઇઝરાયલના લોકો કેમ ખેતી કરે છે. નાનો એવો ટુચુકડો દેશ છે, નાનો એવો ટુચુકડો દેશ છે અને એમ છતાં પણ અઢળક મબલક ઉત્પાદન કરે છે. ગુજરાત જેવડો દેશ છે અને વર્લ્ડની અંદર, વિશ્વની અંદર ચમકે છે કારણ કે નાની નાની મગફળી થતી હતી. મોટી ટાટા સુમો બનાવનાર દેશ ઇઝરાયલ. નાના નાના કિલો 2 કિલોના તરબૂચ થતા હતા, 15-15, 20-20 કે મણના તરબૂચ બનાવનાર દેશ ઇઝરાયલ છે. બહુ ઓછો વરસાદ પડે છે, 5 થી 7 ઇંચ વરસાદ પડે છે અને એમ છતાં અઢળક મબલક ઉત્પાદન લેનાર દેશ એટલે ઇઝરાયલ. કારણ ઇઝરાયલ આગળ છે એનું કારણ ઓછો વરસાદ, ઓછા વરસાદે વધુમાં વધુ ઉત્પાદન કેમ થાય. ટપક પદ્ધતિ દ્વારા, ડ્રીપ એરિગેશન પદ્ધતિ દ્વારા એ પાણીનો બગાડ નથી થતો અને ટીપે ટીપાનો ઉપયોગ કરી અને અઢળક મબલક ઉત્પાદન મેળવે છે. સારામાં સારું એવું કહેવાય છે કે રેલવેના 2 પાટા વચ્ચે શાકભાજી વાવે છે. વિચારો વિદ્યાર્થી મિત્રો, આપણે કેટલી બધી જમીન ફાજલ પડી હોય છે, નકામી પડી હોય છે, ત્યારે ઇઝરાયલની અંદર જમીનનો પૂરેપૂરો ઉપયોગ થાય છે. વરસાદના પાણીના ટીપે ટીપાનો પૂરેપૂરો ઉપયોગ થાય છે. પાણીનો આપણે કેવડો મોટો બગાડ કરીએ છીએ. તો આ રીતે વર્લ્ડની અંદર, વિશ્વની અંદર ઇઝરાયલે પદ્ધતિ બતાવી, ઇઝરાયલના તરબૂચ, ઇઝરાયલની આ પદ્ધતિઓ, ઘણી બધી એવી જે બાબતો છે કૃષિની અંદર, ઘણા બધા એવા સંશોધન કરનાર દેશ ઇઝરાયલ છે. તો આ રીતે આપણો જે મુદ્દો હતો વિદ્યાર્થી મિત્રો, કયો મુદ્દો હતો તો કે કૃષિમાં ટેકનિકલ અને સંસ્થાગત સુધારાઓ. આપણા ભારત દેશની અંદર ખેતી જે છે એની અંદર ટેકનિકલ સુધારાઓ, કયા સુધારાઓ થયા તો કે ટેકનિકલ અને બીજા તો કે સંસ્થાગત. એ બેને વિશે ડિટેલની અંદર આપણે 9 મુદ્દા ભણવાના છે કે ભારતની અંદર ટેકનિકલ અને સંસ્થાગત સુધારાઓ. સંસ્થાગત એટલે સંસ્થાઓ. પહેલાંની વખતની અંદર સિસ્ટમ અલગ છે, અત્યારે અલગ છે. પહેલાંના વખતના સાધનો અલગ છે, અત્યારના સાધનો અલગ છે. એક નાનો એવો આપણે મુદ્દો ભણ્યા, ખાલી 4-5 લીટીના પેરેગ્રાફની અંદર આપણે બાબતો જોઈ કે ભારતની અંદર કૃષિની અંદર જે ટેકનિકલ અને સંસ્થાગત સુધારાઓ શું છે. નેક્સ્ટ મુદ્દો જો આપણે જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો કે ટેકનિકલ એટલે ટેકનિશિયન. આપણે જોઈએ છીએ કે પહેલાંની વખતની અંદર વીંજણો હતો, પછી પંખો આવ્યો, હવે એસી આવ્યા, એમ કરતાં કરતાં સેન્ટર એસી આવ્યા, સિસ્ટમો બદલી. અલગ અલગ પ્રકારની બાબતો છે. બસ ને, ટ્રેન ને, ટ્રક ને હતું, એમ કરતાં કરતાં અલગ અલગ પ્રકારના જે પ્લેન સુધીની ટેકનોલોજી આવી. તો આ રીતે ભારતની કૃષિની અંદર, ભારત ખેતી પ્રધાન દેશ છે. પહેલો પેરેગ્રાફ પ્રસ્તાવના મેં સમજાવી ત્યારે સમજાવ્યું કે ભારતમાં ખેત ઉત્પાદન ઓછું થવાનું કારણ શું છે. હવે આપણો મુદ્દો એ છે કે ટેકનિકલ સુધારાઓ. ટેકનિકલ સુધારા વેરી મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન, 5 માર્કની અંદર પ્રશ્ન પૂછાય કે કૃષિમાં આવેલા ટેકનિકલ સુધારાઓ જણાવો. તો તેની અંદર 9 મુદ્દાઓ છે. 9 મુદ્દાની અંદર આધુનિક સાધનો, રાસાયણિક ખાતર, જંતુનાશક દવા, સંચાર માધ્યમો, પ્રસાર અને પ્રચાર, એની અંદરના જે સંસાધનો, માર્ગદર્શન, તાલીમ કેન્દ્રો, કૃષિ મેળાઓ, પછી યુનિવર્સિટીઓ અને ત્યાર પછી ICAR અને DARE જેવી સંસ્થાઓ શું કાર્ય કરી રહી છે એના વિશેની ચર્ચા આપણે આ પાઠની અંદર, આ મુદ્દાની અંદર કરવા જઈ રહ્યા છીએ. ખાસ 5 માર્કની અંદર પ્રશ્ન પૂછાય તો એની અંદર 9 મુદ્દા યાદ રાખવા જરૂરી છે. આના પછીનો જે પ્રશ્ન છે એ પણ 9 મુદ્દા છે અને એ 9 મુદ્દાની અંદર પણ આ જ વસ્તુ છે. આમાં ટેકનિકલ સુધારા છે અને એની અંદર સંસ્થાગત સુધારાઓ છે. ટેકનિકલ સુધારામાં 9 મુદ્દા અને સંસ્થાગત સુધારાની અંદર પણ 9 મુદ્દા છે. પણ ખાસ 9 મુદ્દાની અંદર આપણે યાદ રાખશું કે શોર્ટકટ નાના નાના શબ્દ યાદ રાખીએ તો પણ 9 મુદ્દા યાદ રહી જશે. તો ટેકનિકલ સુધારાની અંદર પહેલો મુદ્દો છે કે આપણો ભારત દેશ ખેતી પ્રધાન છે, બરાબર છે કે ખેતીની અંદર ભારતની ખેતી
પછી બિયારણ, ખાતર અને ખેત ઉત્પાદનની અંદર જે પરિવર્તન આવ્યા એને આપણે ટેકનિકલ સુધારા કહીએ છીએ. સંકલ્પના કે ટેકનિકલ સુધારા એટલે શું? તો કે જે ખેતી થતી હતી એની અંદર બિયારણ, ખાતર અને દવા, એના કારણે સારા બિયારણો વાપરવા લાગ્યા, સારું ખાતર વાપરવા લાગ્યા, જંતુનાશક દવાનો વપરાશ કરવા લાગ્યા, અને એના કારણે જે ટેકનિક બદલી, પહેલાં બળદથી ખેતી થતી હતી, ટ્રેક્ટરથી ખેતી થવા લાગી, આને કહેવાય ટેકનિકલ સુધારાઓ. માણસ ચાલીને જતો હતો, એને બદલે અત્યારે કદાચ પ્લેનમાં જવા લાગ્યો. એક દેશમાંથી બીજા દેશમાં જવા માટે 4-6 મહિના લાગતા હતા, એના બદલે 4-6 કલાકની અંદર એક દેશમાંથી બીજા દેશમાં માણસ પહોંચી શકવા લાગ્યો. એને કહેવાય ટેકનિક. તો ટેકનિકલ સુધારાઓ, તો ફર્સ્ટ પહેલો મુદ્દો, સિંચાઈ માટે ખેડૂત પહેલાં કેનો ઉપયોગ કરતો હતો? તો કે કોહ. આપણે જાણીએ છીએ હજી પણ ઘણાના ઘરની અંદર કે અગાસી ઉપર કે કદાચ વાડીએ કે એ પડ્યો હોય કોહ. કોહ એટલે શું? આપણે એને કોસ કહીએ છીએ. એક પ્રકારનું પાણી ઉલેચવા માટેનું સાધન. બળદને જોડવામાં આવતા હતા, પછી ગરેડો હતો, એની અંદર એ વસ્તુ હતી, કોહને બાંધવામાં આવતો હતો અને કૂવામાં જતો હતો. બળદે આગળ હાલવાનું, પાછળ હાલવાનું. બળદે શું કરવાનું? તો કે ધીરે 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 આગળ હાલે એટલે કોહ ઉપર આવે, પછી ઠલવે, અને એની અંદરથી બળદ પાછળ હાલે એટલે કૂવામાં જાય. જેમાં આપણે પાણી ખેંચીએ છીએ ટાંકામાંથી, ડોલ દ્વારા પાણી એ ખેંચીએ છીએ, એની જેમ કૂવામાંથી પાણી ખેંચવા માટે, કૂવામાંથી પાણી ઉલેચવા માટેનું એક પ્રકારનું સાધન હતું. એટલે 150 કે કદાચ 60 લીટર એની અંદર પાણી આવે. તો આ રીતે એનાથી કૂવામાંથી પાણી ઉલેચી અને કદાચ થાળામાં જતું હતું, એમ કરતાં કરતાં ધોરિયામાં જતું હતું, અને એમ કરતાં કરતાં ખેતી થતી હતી. વિચારો, અત્યારે આપણું મગજ કદાચ એક્સેપ્ટ ન કરે કે કોઈ પણ બાબતમાં પાણીનો ટાંકો હોય ને એમાંથી કદાચ ગ્લાસે પાણી ઉલેચી અને સિંચાઈ કરવી અશક્ય લાગે. ત્યારે કદાચ આ ક્લાસરૂમની જેમ 2 ક્યારા હોય અને કદાચ 2 ક્યારા પાવા હોય તો બપોર થઈ જાય. અત્યારે કદાચ એક ખેતરની અંદર 10 વીઘાના ઘઉં ઊભા હોય કે 10 વીઘાની મગફળી ઊભી હોય, અને મોબાઈલ દ્વારા કદાચ અહીંથી આપણે જાણીએ છીએ કે ઘર બેઠા કદાચ એ ચાપ ચાલુ કરે, મોટર ચાલુ થઈ જાય અને ઓટોમેટિક ખેતરની અંદર પિયત થઈ જતું હોય, કારણ કે ટેકનિક બદલી ગઈ. તો આ રીતે ટેકનિકલ સુધારાની અંદર સિંચાઈ માટે ખેડૂત પહેલાંના વખતની અંદર કોસ અને રહેટ. કોસ એટલે આ રીતે, અને રહેટ એટલે એક લાકડાનું જે હુપડા જેવું સાધન હોય એનાથી પાણી ભરવામાં આવતું હતું અને બીજી જગ્યાએ પાવામાં આવતું હતું. જેમ આપણે ખેતરની અંદર ડોલ ભરી અને પાઈએ છીએ, કોઈ આંબાનું ઝાડ હોય, કોઈ નાના નાના છોડ હોય, એને આપણે પાણી ડોલ દ્વારા અથવા કોઈ પણ ઉલેચીને એને પાણી પાઈએ છીએ. તો આ રીતે રહેટ એટલે એક પ્રકારનું એવું લાકડાને કોરી અને બનાવવામાં આવેલું સાધન. હજી પણ અમુક આદિવાસી લોકો એ ખેતરની અંદર અથવા કોઈ જગ્યાએ નદી હોય, નદીની અંદર વાડા હોય તો વાડાની અંદર ખાડો કરે અને તગારાથી કે પાણી બધું ઉલેચે છે અને એનાથી એક ખેતરને પાણી પાય છે. ખેતર પોતાનો જે પાક છે અમુક અંતરે ખાડાઓ કરવામાં આવે છે, ખાસ કરીને નદી, અને નદીની અંદર જે ધૂળ માટી પાથરી અને એમાં પાક લેવામાં આવે છે. ટમેટી ને મરચી ને બધું વાવવામાં આવે છે અને આ રીતે પાણી ઉડાડી અને કદાચ એને પાય છે. તો આ રીતની સિસ્ટમ છે. તો રહેટ એટલે એક પ્રકારની આવી જૂની પદ્ધતિ હતી. ત્યાર પછી એનો ઉપયોગ થતો હતો કોસ અથવા રહેટનો. એમ કરતાં શું થયું? તો કે સમર્સિબલ મોટર આવી. પહેલાં મશીન આવ્યા, મશીન ચલાવવામાં આવતા હતા, હેન્ડલ મારવામાં આવતું હતું, એ ખટખટ અવાજ થતો હતો. એ પ્રકારની મશીનની સિસ્ટમ હતી. એમાં પટ્ટા બદલાવવામાં આવતા હતા. પછી કૂવામાં જેમ જેમ પાણી ઊંડું જતું જાય એમ એનો જે મેળો બદલાવવામાં આવે, પંપ બદલાવવામાં આવે, પટ્ટો જોઈન્ટ કરવામાં આવે. ઘણી બધી સિસ્ટમ એ બદલી ગઈ. આ રીતના મશીન હતા. પછી કદાચ મોનોબ્લોક મોટર આવી, સમર્સિબલ મોટર આવી, અને અત્યારે આપણે જાણીએ છીએ કે કેટલા પ્રકારની અંદર 500, 1000, 2000 કે હજારો ફૂટેથી પાણી આપણે મેળવવું હોય તો કદાચ પીવીસીનો દંડો હોય એમાં મોટર ફિટ કરી દીધી હોય અને 25,000 કે 30,000 ફૂટ અથવા ઘણા બધા કિલોમીટર સુધી પણ એ પાણી ખેંચી શકે છે અથવા પાણીને ધક્કો એ મારી શકે છે. આવા પ્રકારની સિસ્ટમ બદલી. એટલે આ રીતે આજે સમર્સિબલ કે મોનોબ્લોક એ પંપનો ઉપયોગ થવા લાગ્યો. એ ઉપરાંત ટપક પદ્ધતિ, એ ઉપરાંત આજે ફુવારા પદ્ધતિ, અને એ ઉપરાંત આપણે જાણીએ છીએ કે સોલાર પંપ. સૂર્યશક્તિથી ચાલતા પંપનો ઉપયોગ પણ અમુક ખેતરની અંદર તમે જોતા હશો કે એવા સોલારની જે પેનલ ફિટ કરેલી હોય, સૂર્યશક્તિ સંગ્રહિત થાય અને એમાં ચાર્જ થાય અને એનાથી એ મોટર ચાલતી હોય. તો આ રીતે અલગ પ્રકારના સાધનો, ક્યાં કૂવામાંથી પાણી ખેંચવા માટેની એ કોસ જેવી પદ્ધતિ, અને ક્યાં અત્યારે કદાચ સોલાર પંપ સુધીની વાત, ક્યાં મશીનથી ખેતી થતી હતી, પટ્ટાવાળી મોટર આવી, એમ કરતાં મોનોબ્લોક, અને એમ કરતાં સમર્સિબલ. અને સમર્સિબલ એટલે અત્યંત આધુનિક સિસ્ટમો જે છે એ અત્યારે આપણે જાણી રહ્યા છીએ કે કૂવાની અંદરથી મેળો બદલાવા પણ નહીં, અથવા દાર હોય તો દારમાં મોટર ઉતારી દઈએ, એમાં કંઈ કરવા પણ નહીં, સ્વિચ ચાલુ કરો અને તરત પાણી. તો આ રીતની જે પદ્ધતિઓ બદલી ગઈ. એટલે ફર્સ્ટ પહેલો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો કે આધુનિક સાધનો, આ રહેટ ને કોસ ને બધી જૂની પદ્ધતિઓ હતી એના બદલે ટપક પદ્ધતિ આવી ગઈ, ફુવારા પદ્ધતિ આવી ગઈ, સમર્સિબલ ને સોલાર ને બધું પંપ આવી ગયા. એને મેં શોર્ટકટ મુદ્દો લખ્યો છે કે આધુનિક સાધનોનો ઉપયોગ ખેડૂત કરવા લાગ્યો. બીજો મુદ્દો છે કે રાસાયણિક ખાતર. રાસાયણિક ખાતરની અંદર આપણે જાણીએ છીએ કે યુરિયા છે, ડીએપી છે, એમોનિયા છે, એનપીકે. એનપીકે એટલે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ. ખેડૂત
ને ખબર છે કે એનપીની જરૂર ક્યારે છે, ખેતરને મગફળીને કપાસને એનપીની જરૂર છે અને ડીએપીની જરૂર છે અને યુરિયાની જરૂર છે અને આ ડોઝની જરૂર છે, અને એ પ્રમાણે 50 કિલોની થેલી બજારની અંદરથી 1500ની, 2000ની, 2200ની કે 3000ની એ સહકારીમાંથી લે છે અને એ ખેતરની અંદર ખાતર વેરે છે. એમ કહી શકાય કે રૂપિયા છૂટા વેરે છે ને, ચિલર વેરે છે ને, ત્યારે કદાચ નોટ મળે છે. કારણ કે 5000, 10,000 કે 20,000 રૂપિયાનું ખેતરમાં ખાતર નાખવું પડે. 10 વીઘા જમીન હોય તો કદાચ 10,000 રૂપિયાનું ખાતર નાખશે. 10 વીઘા જમીન હોય તો એમાં 10-15,000 રૂપિયાની દવા છાંટશે, ત્યારે કદાચ એની અંદરથી 2-3 લાખનું ઉત્પાદન થાય. ખેડૂતને જે ઉત્પાદન કરવા માટે તો આપણે જે વાત એ કરી રહ્યા છીએ કે રાસાયણિક ખાતરો એટલે પહેલાં છાણિયું ખાતર નાખવામાં આવતું હતું, દેશી ખાતર નાખવામાં આવતું હતું, પશુ એટલે ગાય ભેંસ જે બધું છે એનું છાણ એ બધું નાખવામાં આવતું હતું, દેશી ખાતર ખેતરમાં નાખવામાં આવતું હતું. અત્યારે કદાચ ઢોર નીકળી ગયા, બળદ રાખતા નથી લોકો, ગાયો ભેંસો પાડતા નથી, અને એના હિસાબે ખેતરની અંદર ખાતરની જે જરૂરિયાત છે અને એ જરૂરિયાત આપણે તો કે રાસાયણિક ખાતર દ્વારા, ડીએપી દ્વારા, એનપી દ્વારા, ફોસ્ફરસ દ્વારા, એમોનિયા દ્વારા, સલ્ફર દ્વારા અલગ અલગ પ્રકારના ખાતરના નામ છે. આ ડીએપી, એનપી, ફોસ્ફરસ, એમોનિયા, સલ્ફર જેવા ખાતરોનો આપણે ઉપયોગ કરવા લઈ ગયા. એટલે આને બાયોફર્ટિકલ ખાતર કહેવામાં આવે છે. બાયો એટલે અલગ અલગ પ્રકારની જે સિસ્ટમ બદલી, એટલે જે ડીએપી એટલે ડાયએમોનિયા, એનપીકે એટલે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, યુરિયા જેવા જૈવિક ખાતરો આપણે ખેતરમાં નાખીએ છીએ, અને એના કારણે આ બાયો ફર્ટિલાઇઝર એ પ્રણાલી, પછી જૈવિક પ્રવાહી, અલગ અલગ પ્રકારના ખાતરો છે. પ્રવાહી જૈવિક ખાતરનો ઉપયોગ પણ કરવામાં આવે છે. બાયો ટેક બિયારણનો વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. બાયો એટલે બીટી બિયારણનો ઉપયોગ પણ આપણે કરીએ છીએ, એ બાબત પણ આપણે જાણીએ છીએ. 9 મુદ્દાની અંદર પહેલો મુદ્દો એટલે અત્યંત આધુનિક સાધનોનો ઉપયોગ, બીજો મુદ્દો એટલે રાસાયણિક ખાતર. વિદ્યાર્થી મિત્રો, ત્રીજો મુદ્દો છે જંતુનાશક દવા. આ જંતુનાશક દવા એટલે તો કે અલગ અલગ પ્રકારની ખેતરની અંદર કોઈ રોગ આવે, ગળો આવે તો છાંટવામાં આવે છે. કોઈ લીલા કલરની ઈયળ આવે, લશ્કરી ઈયળો આવે તો કેવી ઈયળ આવી, એમાં કેવી ઈયળ છે, નાની ઈયળ છે કે મોટી ઈયળ છે. અમુક પ્રકારની અંદર એમાં ચૂચિયા પ્રકારની જીવાત છે, એના મૂળની અંદર જીવાત છે કે પાનની અંદર કે ઝીંડવાની અંદર, એ પ્રમાણે ખેડૂત એગ્રીકલ્ચરની અંદર અલગ અલગ સંસ્થાનોની અંદરથી માર્ગદર્શન મેળવે છે. અલગ અલગ પ્રકારના છે કૃષિ મેળાઓમાંથી માર્ગદર્શન મેળવે છે, અનુભવ છે, અને એ કદાચ એગ્રોની અંદરથી માહિતી મેળવી અને એવા પ્રકારની દવાનો એ ખેતરમાં છંટકાવ કરે છે. એટલે આ રીતે ખેડૂત પાક સંરક્ષણ માટે, પાકના સંરક્ષણ માટે, પાક સુકાઈ ન જાય, પાક બળી ન જાય, પાક ઈયળો ખાઈ ન જાય, અને એના માટે પાક સંરક્ષણ માટે જંતુનાશક દવા અને જૈવિક નિયંત્રણ એટલે કે બાયો કંટ્રોલનો ઉપયોગ કરવા લાગ્યો છે. પહેલાના વખતની અંદર પપ્પા કે દાદાના વખતની અંદર કદાચ અલગ અલગ પ્રકારની એકાલસ ને, મોનોકોટો ને, સલ્ફર મેથિન ને, સાયપર મેથિન ને, 10% ને, 25% ને, અલગ અલગ પ્રકારની અંદર પ્લાસ્ટિકમાં આવે ને, એલ્યુમિનિયમની અંદર આવે ને, કોઈ 5 લીટરનું અલગ અલગ પ્રકારની દવા બજારમાં આવે છે. ખાસ અમદાવાદ છે, અહીંયા આગળ જઈએ તો સાપરની અંદર પણ ઘણી બધી દવા બને છે. અમદાવાદની અંદર, અંકલેશ્વરની અંદર ઘણી બધી એવી દવાનો ઉપયોગ આપણે કરીએ છીએ. મોનોકોટો પુષ્કળ એ દવા છાંટવામાં આવે છે. એકાલસ એકદમ દુર્ગંધયુક્ત આજુબાજુની અંદર આપણે દવા છટાતી હોય તો એમ લાગે કે આજુબાજુમાં કંઈક દવાનો છંટકાવ થાય છે. તો એકાલસ છે, મોનોકોટો છે, સલ્ફર મેથિન છે, અલગ અલગ પ્રકારના પાવડરનો ઉપયોગ, જેને ડસ્ટિંગ કહીએ છીએ, કે અમુક પ્રકારનો રોગ આવે તો પંપડીથી તેને ડસ્ટિંગ કરવામાં આવે છે. તો આપણો જે મુદ્દો છે ટેકનિકલ સુધારા, ટેકનિકલ સુધારની અંદર રહેટ કે જૂની પદ્ધતિના બદલે નવી આધુનિક પદ્ધતિઓ, ખાતરનો ઉપયોગ, જંતુનાશક દવા, અને જંતુનાશક દવાની અંદર આપણે જાણીએ છીએ કે પાક સંરક્ષણ માટે, જૈવિક નિયંત્રણ માટે એનો આપણે ઉપયોગ કરવા લઈ ગયા. ત્યાર પછી ચોથો મુદ્દો છે. ચોથા મુદ્દાની અંદર મેં એ શબ્દ લખ્યો સંચાર માધ્યમો. સંચાર માધ્યમ એટલે સંચાર થાય, આપણને ખબર પડે. ટેપ, રેડિયો, ટીવી, કોમ્પ્યુટર, મોબાઈલ, અલગ અલગ પ્રકારના આપણી પાસે સંસાધનો અત્યારે ઉપલબ્ધ છે. કારણ કે આપણે કોમ્પ્યુટર યુગની અંદર, નેટના યુગમાં કે ગૂગલના યુગમાં વિદ્યાર્થી મિત્રો જીવી રહ્યા છીએ. તો આ રીતે પ્રસાર પ્રચાર માધ્યમો, પહેલાના વખતની અંદર આ સિસ્ટમની ખબર નહોતી. સરકાર દ્વારા શું તો કે ગામનો ચોરો, આપણે રેડિયાની અંદર પહેલાં રેડિયો હતો, અને રેડિયાની અંદર અમુક ગામનો ચોરો આવે કે કેમ છે છગનભાઈ, મગનભાઈ, મંજીભાઈ, મજામાં, તો કે મજામાં, અને એ સંવાદ કરે. ગામના ચોરાની અંદર 2 વ્યક્તિ સંવાદ કરે કે કેમ, શું હાલે છે, તો કે બસ મજામાં, તો કે હમણાં કપાસની અંદર આવા પ્રકારની ઈયળો આવી છે, તો એના માટે શું કરવું, તો એ ચર્ચા કરે. 2 વ્યક્તિ ચર્ચા કરે અને એના જે માર્ગદર્શક છે એમ કે ભાઈ કેવા પ્રકારની જીવાત છે, લીલા કલરની ઈયળ છે કે કાળા કલરની ઈયળ છે, કેવી ઈયળ છે, એ ઝીંડવા ખાય છે કે પાંદ ખાય છે, એ મૂળની અંદર નુકસાન કરે છે કે ડોકાને નુકસાન કરે છે, અને એમ કે કામ કરે છે, તો કે આવા પ્રકારની દવાનો છંટકાવ કરો, આ પ્રકારનું ખાતર નાખો, આ પ્રકારનું એ પાણી આપો. અને એ બે વ્યક્તિની ચર્ચા, અને બધા લોકો ગામનો ચોરો જોતા હોય, અભણ ખેડૂત પણ ગામના ચોરા દ્વારા ખબર પડે કે આ રીતે ગળો આવ્યો તો આ પ્રકારની દવાની વાત કરી, એમાં ઝીંડવાની અંદર આવી ઈયળો આવી તો આ રીતની વાત કરી.
તો એની અંદર સૂકો આવ્યો, કપાસ સુકાઈ જાય છે, મગફળી સુકાઈ જાય છે, તો અમુક પ્રકારના એ પ્રસંગો, અમુક પ્રકારના કાર્યક્રમો એ પ્રગટ કરવામાં આવતા હતા રેડિયો દ્વારા. અત્યારે તો ટીવી ને અત્યંત આધુનિક સુવિધાઓ છે. તો સરકાર દ્વારા ખેડૂતો માટે રેડિયો, ટીવી, પછી વર્તમાનપત્રો એટલે છાપાઓ, એ ઉપરાંત ડીડી ચેનલ છે, કિસાન ચેનલ, એની અંદર પણ, અને એ ઉપરાંત મોબાઈલ મોબાઈલની ઉપર પણ અમુક પ્રકારની એપ છે. અને એની અંદર પણ આપણે જાણીએ છીએ કે મોબાઈલ પર કિસાન SMS દ્વારા આપણે એક ખાલી SMS કરો ને એના દ્વારા તમને યોગ્ય માર્ગદર્શન મળે. અને એમાં પણ SMS દ્વારા પણ કેવી તો કે ફ્રી કોલ, આ જે ટોલ છે, ટોલ ફ્રી નંબર, અને ટોલ ફ્રી નંબરની અંદર આપણે જાણીએ છીએ કે 1800 180 1551 આ જે ટોલ ફ્રી નંબર ઉપર કોઈ પણ એ જે માર્ગદર્શન મળી શકે એના ઉપર SMS કર્યો અને એને જે માર્ગદર્શન જોઈએ છે તો એ માર્ગદર્શન એને પૂરું પાડવામાં આવે છે. મોબાઈલ દ્વારા રેડિયો, ટીવી, છાપા, અલગ અલગ પ્રકારના મેગેઝીનો, પ્રસાર પ્રચાર માધ્યમો, મેં શબ્દ લખ્યો, એના જે સાધનોનો પૂરેપૂરો ઉપયોગ કરવામાં આવે છે. અને સરકાર એ ખેડૂત એ વેબ પોર્ટલ, એની જે વેબ છે એના ઉપરથી ખેડૂત જે છે એગ્રી એટલે ખેતી, અને એના વિશેની જે માહિતી છે, એગ્રી માર્કેટ શું છે, કેવા પ્રકારના પાક, કેનો ભાવ શું છે, એ બધી બાબતો પણ પોતાની મોબાઈલ એપ દ્વારા સતત માહિતી મેળવી શકે છે. પોતાના મોબાઈલ દ્વારા કયો પાક વવાય, કેનો સારો ભાવ છે, કેની અંદર શું થઈ રહ્યું છે, કેટલી નિકાસ થશે, કેટલી આવક થશે, કયો પાક વાવવો, અને એ બધી બાબતો જે છે એ પોતાના મોબાઈલ દ્વારા પણ એ જાણી શકે છે. એટલે આપણે જે ટેકનિકલ સુધારાઓ જોતા હતા, અને ટેકનિકલ સુધારાની અંદર 1 2 3 4 આપણે 4 મુદ્દા ભણ્યા. પહેલા મુદ્દાની અંદર આપણે બાબતો જોઈ કે રહેંટ કે ટેકનિક જૂની પદ્ધતિનો ઉપયોગ થતો હતો. ત્યાર પછી બીજી બાબતોની અંદર આપણે એ બાબતો જોઈ કે ખેતરની અંદર કઈ રીતની ખેતી થતી હતી, એમાં ખાતરનો ઉપયોગ તો કે દેશી ખાતરના બદલે આધુનિક ખાતર, પછી દવાનો ઉપયોગ નહોતો થતો, એના બદલે દવાનો ઉપયોગ આપણે કરવા લઈ ગયા. ત્યાર પછીની બાબતની અંદર જંતુનાશક દવા, પછી સંચાર માધ્યમો, ચોથો મુદ્દો. ત્યાર પછી આપણે પાંચમો મુદ્દો જોવા જઈ રહ્યા છીએ. અને પાંચમા મુદ્દાની અંદર કે ગ્રામ વિસ્તારોની અંદર કૃષિ સંશોધનો દ્વારા અને નવી ટેકનિકોનો પ્રસાર પ્રચાર માધ્યમો એ ગ્રામ સેવક છે એ ખેડૂતો સુધી પહોંચાડે છે. તમે ગામડાની અંદર ગ્રામ પંચાયતમાં જાઓ તો ત્યાં લખેલું હોય કે ગ્રામ સેવક દળ દર સોમવારે મળશે, ગ્રામ સેવક દળ દર ગુરુવારે મળશે. અલગ અલગ ગામની અંદર એક ગ્રામ સેવક દળ, અને ગ્રામ સેવક દળનું કાર્ય શું કે સરકારની યોજના ગામડાના ખેડૂત સુધી પહોંચાડવાની. સરકારની કોઈ યોજના હોય તો ગામડાના અભણ જે ખેડૂત છે, ગામડાની અંદર જે લોકો ગામ બહાર નથી જતા, જે લોકો ખેડૂત છે, જે ખેતી કરે છે, જે લોકોને કંઈ ટેકનિકની ખબર નથી, એવા લોકોને સરકારશ્રીની યોજનાઓ પહોંચાડવી, એનો એ અર્થ છે ગ્રામ સેવક દળ. વર્ષો પહેલાં, કદાચ 20-25 વર્ષ પહેલાં ગ્રામ સેવક દળ નહીં હોય, હવે નવી ભરતી કરવામાં આવે છે ગ્રામ સેવક દળ, અને ગ્રામ સેવક દળ આ રીતે ખેડૂત સુધી એ માહિતી પહોંચાડવામાં આવે છે. તો કઈ રીતે લોન લેવી, કઈ રીતે ધિરાણ મળે, કઈ રીતે સહકારી મંડળીઓ છે, કઈ રીતે આ બધી યોજનાઓ ખેડૂતને આ બધી પાયાની સુવિધાઓ એ પૂરી પાડવામાં આવે છે. એટલે ગ્રામ વિસ્તારોની અંદર, ગામડાની અંદર, છેવાડાના ગામ વિસ્તારોની અંદર જે નવી ટેકનિક છે કે ભાઈ અત્યારે તો આ નવી ટેકનિક આવી છે, નવું બિયારણ આવ્યું છે, એ બધી બાબતો છે, પ્રસાર અને પ્રચારના માધ્યમો એ બધી નવી ટેકનિકથી પરિચિત હોય છે, એ અપગ્રેડ હોય છે, અને આ ગ્રામ સેવક દળ દ્વારા એ ખેડૂતો સુધી પહોંચાડવામાં આવે છે. આપણે 9 મુદ્દાની અંદર પાંચમા મુદ્દો ગ્રામ સેવક દળ આપણે યાદ રાખશું કે પ્રસાર અને પ્રચાર માધ્યમો દ્વારા ગ્રામ સેવક દળ એ ગામડાના લોકો સુધી એ બાબતો પહોંચાડે છે. ત્યાર પછીની જે બાબતો છે, છઠ્ઠો મુદ્દો છે કે તાલીમ કેન્દ્રો. તાલીમ કેન્દ્રો એટલે શું તો કે સરકારે દરેક જિલ્લા મથકે, ખાસ કરીને આપણે ગુજરાતમાં સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી, બનાસકાંઠાની અંદર એ દાંતીવાડા, જૂનાગઢમાં મોતીબાગ એગ્રીકલ્ચર, પછી રાજકોટની બાજુમાં તરઘડી. આપણે મોબાઈલની અંદર અલગ અલગ પ્રકારના મેસેજ આવે છે, હવામાન ખાતું કહે છે કે તડકો પડશે, હવામાન ખાતું એમ કહે છે કે આ રીતે બાબતો. તો આ રીતે ખેડૂતને સહકારી મંડળીમાં ધિરાણ ઉપાડે છે, એનો નંબર એડ કરવામાં આવે છે, અને અલગ અલગ પ્રકારના કૃષિ વિષયક માહિતીઓ પણ ખેડૂતને મોબાઈલના SMS દ્વારા એ પહોંચાડવામાં આવે છે. ગુજરાતીની અંદર પહોંચાડવામાં આવે છે કે જે લોકો નિરક્ષર લોકો હોય, ગુજરાતી સમજી શકે. તો આ રીતે સરકારે દરેક જિલ્લા મથકે ખેડૂત તાલીમ કેન્દ્રોની વ્યવસ્થા કરી છે. દરેક જિલ્લામાં, રાજકોટ જિલ્લો હોય, જૂનાગઢ હોય, ભાવનગર હોય, અમરેલી હોય, પોરબંદર હોય, જિલ્લા લેવલે તાલીમ કેન્દ્ર છે, અને એ તાલીમ કેન્દ્રની અંદર ખેડૂતોને પ્રશિક્ષિત કરાય છે. પ્રશિક્ષિત એટલે શું તો કે એના વિશેની માહિતી આપવામાં આવે છે. જૂનાગઢ એગ્રીકલ્ચર કોલેજ છે, એના પ્રોફેસર લોકો ગામડામાં જઈ અને ગામડાની અંદર આવીને એમ કહે કે ભાઈ આ રીતે 2 દિવસનો કેમ્પ છે, તમે આવો. અને ગામના જે સરપંચ હોય અથવા આગેવાન લોકો હોય ગામની અંદર, ગામના ચોરે બેઠા હોય, એ લોકોને મળે અને એમ કહે કે ભાઈ તમારા ગામનો વારો છે, અને વારા પ્રમાણે ગામની અંદર જે આગેવાનને ફોન કરે, પછી ગામને મળે, અને ગામના લોકો 5 15 20 25 લોકો જે હોય એ મેઇન વ્યક્તિઓ એ જાય ત્યાં જઈને ક્લાસની અંદર કદાચ ક્લાસ એટેન્ડ કરવાનો કે કયા પ્રકારના કપાસ વાવવો. પછી ખેડૂતને પ્રશ્નોત્તરી કરવામાં આવે, જેમ આપણે ક્લાસરૂમની અંદર વિદ્યાર્થી અને શિક્ષક ભણે છે,
આપલે થાય છે, એક શીખે છે, એક શીખવાડે છે, એક ગ્રહણ કરે છે, એક એને આપે છે. તો આ રીતે આપલે કરવામાં આવે છે, લેણ દેણ કરવામાં આવે છે. તો આ રીતે એ જગ્યાએ પણ કોલેજના પ્રોફેસર જે માર્ગદર્શક લોકો જે છે એ ખેડૂતોને પ્રશ્નોત્તરી દ્વારા કે કયું બિયારણ વાવવું, કેટલા દિવસમાં એરંડા પાકશે, કેવા પ્રકારનું પિયત, એ લાગડ પાવા કે એક એક મૂકીને એક એક પાટલું પાવું, એમાં કયું ખાતર નાખવું, કેવી દવા છાંટવી, કેવો કપાસ કેટલા દિવસમાં પાકશે, 4 નંબર 6 નંબર કે અલગ અલગ પ્રકારનો જે કપાસ છે, મગફળીની અંદર 39 કે જીટું કે મગફળી મોટી કે હાંઢિયા કે કઈ મગફળી વાવવી, કેટલા દિવસમાં પાકશે, કેટલો ઉતારો આવશે, કે એમાં કેટલી તેલની ટકાવારી હોય છે. તો આ રીતે આપણો જે મુદ્દો એ છે કે સરકારે દરેક જિલ્લા મથકે ખેડૂત તાલીમ કેન્દ્રની વ્યવસ્થા કરી છે. તેમાં ખેડૂતોને પ્રશિક્ષિત કરવામાં આવે છે, શિક્ષણ આપવામાં આવે છે. એટલે ખેડૂતને ખબર પડે, ક્લાસ એટેન્ડ કરે એટલે ખબર પડે. પછી ખેડૂત પોતાની જે માટી છે, ધૂળ છે, ખેડૂત કદાચ 2 ખોબા એ માટી જબલામાં લઈ ગયા હોય, એની લેબોરેટરી કરવામાં આવે. આપણે જેમ માંદા પડ્યા હોય, ડૉક્ટર દવા આપે અને કહે કે ભાઈ આની તો યુરિન કે બ્લડની લેબોરેટરી કરવી પડશે, એમાં ક્યાં જીવાણુ, વિષાણુ કે કીટાણુ કે શું છે, એ લેબોરેટરી કર્યા પછી ખબર પડે કે આ પ્રકારની ટ્રીટમેન્ટ કરવી પડશે, બાટલા ચડાવવા પડશે, દવાખાનામાં દાખલ કરવા પડશે. એમ ખેડૂત પોતાની જમીન, ખોબોક જમીનની માહિતી એ તાલીમ કેન્દ્રમાં લઈ જાય અને લેબોરેટરી કરે, ખબર પડે કે જમીનમાં શું છે. તમારી જમીનમાં ફોસ્ફરસ વધુ હોય ને તો મગફળી વાવો તો મગફળી ન થાય વિદ્યાર્થી મિત્રો, એમાં એરંડા સારા થાય. તમારી જમીનની અંદર કયા તત્વ છે, જમીનનો કલર કેવો છે, રાતી જમીન, કાળી જમીન, ફળદ્રુપ જમીન, જમીનનો કલર કેવો છે, જમીનમાં કયા તત્વ છે, અને એ પ્રમાણે સારામાં સારું પાક થાય. કારણ કે અગાઉ આપણે વાત કરી ગયા કે ડાંગર ને કપાસ ને ચોખા ને મગફળી ને ફળફળાદી માટે કેવી જમીન અનુકૂળ છે. રાતી, કાળી, કાંપની, અલગ અલગ પ્રકારની જે જમીન છે, કઈ જમીનમાં કયો પાક સારો થાય, તો એનાથી ખેડૂતને એ પ્રશિક્ષિત કરવામાં આવે છે. તો આપણે વાત કરતા હતા તાલીમ કેન્દ્રોની. દરેક જિલ્લા મથકે આવા તાલીમ કેન્દ્ર હોય છે, જુનાગઢ હોય કે રાજકોટ હોય. એગ્રીકલ્ચર કોલેજ એ તળોગરી હોય કે કદાચ દાંતીવાડા હોય. તો આ રીતે અદ્યતન માહિતી એને પૂરી કરવામાં આવે. પછી ગુજરાતમાં કૃષિ મેળાઓ દ્વારા આ જે આપણે જે મુદ્દાઓ જોતા હતા તેની અંદર આ ફર્સ્ટ પહેલો મુદ્દો, પછી બીજો, ત્યાર પછી ત્રીજો મુદ્દો, આ ચોથો મુદ્દો, ત્યાર પછી 5મો, ત્યાર પછી 6ઠ્ઠો મુદ્દો, આ 7મો મુદ્દો. અલગ અલગ પ્રકારના જે મુદ્દાઓ છે 8 અને 9. તો અલગ અલગ પ્રકારના જે પોઈન્ટ છે, આપણે જે વાત કરતા હતા ટેકનિકલ સુધારાઓની અંદર 9 મુદ્દાઓ. એની અંદર પહેલો મુદ્દો આધુનિક રાસાયણિક ખાતર, જંતુનાશક દવા, સંચાર અને પ્રસાર માધ્યમો, ત્યાર પછી પ્રસાર પ્રચાર અને ગ્રામ સેવક દળ, ત્યાર પછી તાલીમ કેન્દ્ર, અને ત્યાર પછીનો મુદ્દો છે કૃષિ મેળાઓ. થોડો ટાઈમ પહેલાં કાગવડ ખોડલધામની અંદર કૃષિ મેળાનું આયોજન કરવામાં આવેલું, 2 વર્ષ પહેલાં કદાચ તમને ખ્યાલ હશે. તો આ રીતે અલગ અલગ પ્રકારની કંપની, ટ્રેક્ટર લેવું તો ટ્રેક્ટરવાળાની હોય, બિયારણ તો કે બિયારણવાળા હોય, અલગ અલગ પ્રકારની ખપારી તો કે કેવી ખપારી વાપરવી, કેવા પ્રકારની અંદર તાલપત્રી વાપરવી. તો આ બધી કંપનીઓ છે ને આવે છે કૃષિ મેળાની અંદર કંપનીઓ, કારણ કે કૃષિ વિષયક માહિતી પૂરી પાડવામાં આવે છે. એટલે સરકાર દ્વારા, સરકારશ્રી દ્વારા આ રીતે ગુજરાતમાં કૃષિ મેળા દ્વારા ખેડૂતોને અદ્યતન માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. અદ્યતન નવી લેટેસ્ટ માહિતી, કઈ રીતના સાધનો, કઈ રીતની ટેકનિક છે, આપણે ક્યાં જઈ રહ્યા છીએ, તો એ બધી બાબતો, દેશ વિદેશની બાબતો ટેકનિકથી એ ખેડૂતને પરિચિત કરવામાં આવે છે કે જેથી કરીને સારામાં સારું ઉત્પાદન થાય, વળતર સારું મળે અને એના માટેનો પ્રયાસ પણ એ કરવામાં આવે છે. તો આ રીતે કૃષિ મેળા. ત્યાર પછીનો મુદ્દો છે યુનિવર્સિટીઓ. તો યુનિવર્સિટીઓની બાબતમાં આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં આવી ઘણી બધી યુનિવર્સિટીઓ આવેલી છે. તો ખાસ કરીને દરેક રાજ્યમાં, આપણે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, પંજાબ, અલગ અલગ રાજ્યની આપણે ખાલી ગુજરાતની જ વાત કરીએ તો આપણું રાજ્ય એટલે ગુજરાત, અને ગુજરાતની અંદર અલગ અલગ પ્રકારની યુનિવર્સિટીઓ, દરેક રાજ્યમાં કૃષિ યુનિવર્સિટીઓ હોય છે. અને એની અંદર ગુજરાતમાં દાંતીવાડા, ખાસ સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી, ગુજરાતમાં સૌથી મોટી સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી દાંતીવાડામાં આવેલી છે. એ ઉપરાંત તો કે જુનાગઢની અંદર મોતીબાગ 200-300 વીઘાની અંદર બહુ મોટું એગ્રીકલ્ચર ફાર્મ છે. ત્યાર પછી આણંદ, નવસારી વગેરે જગ્યાએ પણ આવી કૃષિ યુનિવર્સિટીઓ સ્થાપવામાં આવી છે. અને એની અંદર ખેતી ક્ષેત્રે જે નવા સંશોધનો કરે છે, કપાસ કેમ સારો થાય, ઝીંડવું કેમ મોટું થાય, મગફળીના છોડની અંદર વધુમાં વધુ હુયા બેસે, મોટો છોડ કેમ થાય, એને ખાંડીને 2 ખાંડી કરતાં વધુ ઉત્પાદન કેમ થાય, તો એ માટે ઘઉં છે તો ઘઉંની અંદર મોટી ડુંડી કેમ આવે, દાણો મોટો કેમ બને, તો એ બધા સંશોધન કરવામાં આવે છે. તો આ રીતે એગ્રીકલ્ચર આખું 12 સાયન્સ કર્યા પછી ઘણા બધા લોકો એગ્રીકલ્ચરમાં જાય છે અને એની અંદર નવું નવું સંશોધન કરવાનું, અલગ અલગ પ્રકારનું બિયારણ બનાવવાનું. ભાવનગર પાસે સણોસરા પણ છે. તો ઘણી બધી આવી યુનિવર્સિટીઓની અંદર અલગ અલગ પ્રકારનું સંશોધન કરવામાં આવે છે. આ લોક-1 આપણે જોઈએ છીએ કે ઘઉં, તો ઘઉંની અંદર લોક-1 અથવા સોનેરા, ટુકડા, અલગ અલગ પ્રકારના ઘઉં આવે છે. તો લોક-1 એટલે ભાવનગર પાસે સણોસરાએ બનાવેલું ઘઉંનું એક જાત એટલે લોક-1. લોક-1નો મોટો દાણો હોય છે અને ટુકડાનો નાનો દાણો હોય છે, પણ એની અંદર આપણે જાણીએ છીએ કે અલગ અલગ ઘઉં ખાનાર વર્ગ છે.
તો ઘઉં, મગફળી, કપાસ કે કોઈ પણ આ કૃષિ યુનિવર્સિટી કામ શું કરે છે તો કે કૃષિ યુનિવર્સિટીઓ સ્થાપવામાં આવી છે એ કૃષિ ક્ષેત્રે નવા નવા સંશોધનો હાથ ધરે છે અને એ સંશોધનો હાથ ધરે છે એ પ્રકારનો આખો પ્લોટ તૈયાર કરવામાં આવે છે. અલગ અલગ પ્રકારમાં નર અને માદા છોડને એ ફૂલ હુંઘાડી અને એની અંદરથી આખું એ બીટી તૈયાર કરવામાં આવે છે, બીજ તૈયાર કરવામાં આવે છે નિગમ, અને નિગમ દ્વારા એ મગફળી વાવો તો સારામાં સારી ઉત્પાદન થાય. એ પ્રકારના ઘઉં તમે ખેતરની અંદર વાવો તો કદાચ ઉપરથી આમ લાકડી ફેરવી લ્યો ને એક જ સરખા ઘઉં હોય, એક જ પ્રકારનો કપાસ હોય. એની અંદર આ પ્રકારની સિસ્ટમ, સારામાં સારું બિયારણ અને ખેતરની અંદર પાક ઊભો હોય તો કોઈ નીકળે તો જોઈ રહીએ કે ના છે ને બાકી પાક. તો આ રીતે એગ્રીકલ્ચર આ કામ કરે છે. એગ્રીકલ્ચરના જે પ્રોફેસર લોકો છે, એગ્રીકલ્ચરના જે નિષ્ણાંત વ્યક્તિઓ છે, આવા પ્રકારના બિયા, આવા પ્રકારની સિસ્ટમ એ નવા નવા સિસ્ટમ વિકસાવી રહી છે. આ રીતે 1 2 3 4 5 6 7 8 યુનિવર્સિટીઓનું જે કાર્ય આપણે જોયું અને ત્યાર પછી આ બે સંસ્થા વિશે પણ તમે પરિચિત છો. એટલે ખાસ 8મા અને 9માની અંદર પણ આપણે જોઈ ગયા તમે કે કૃષિના જે પ્રકારો છે ICAR. ICAR એટલે શું તો કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. આ આઈ એટલે ઇન્ડિયન, સી આઈ એટલે ઇન્ડિયન, સી એટલે કાઉન્સિલ, ઓફ એ એટલે એગ્રીકલ્ચર અને આર એટલે રિસર્ચ. આ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ શું કરે છે તો કે જમીન વિશેની અલગ અલગ જે જમીનના ભાગ પાડ્યા, જમીનના પ્રકારો પાડ્યા કે રાતી જમીન, કાળી જમીન, કાંપની જમીન, દલદલ જમીન, જંગલ પ્રકારની જમીન, પહાડી જમીન, આ જમીનોના જે અલગ અલગ ભાગ છે એ એટલે આ સંશોધન કરે છે. એના તત્વના આધારે, તેના કણના આધારે, એના રંગના આધારે રાતીને, કાળીને, રાખોડીને આવી જમીનોના જે પ્રકારો છે એ બાબતો આપણે જાણીએ છીએ. એ ઉપરાંત આજે DAR, આજે DARE આ સંસ્થા પણ શું કામ કરે છે? ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન. આ ડિપાર્ટમેન્ટ એટલે ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન એ સંસ્થા પણ રાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત છે. ખાલી ગુજરાતની જ વાત નથી, રાષ્ટ્રીય કક્ષાએ, રાષ્ટ્ર લેવલે આ સંસ્થાઓ કામ કરી રહી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ટોપિક જોતા હતા કે આજની તારીખની અંદર 10મો પાઠ ભારત કૃષિ અને એની અંદર આપણે 84 અને 85 અને 86 પેજ ઉપરની વાત કરતા હતા. તો ખાસ કરીને આજે 85 અને 86 પેજ ઉપર 2 પેજની અંદર આપણે 9 મુદ્દા ભણ્યા. એક મુદ્દો એટલે કૃષિમાં ટેકનિકલ અને સંસ્થાગત સુધારાઓ, એ મુદ્દો જોયો અને ત્યાર પછી કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ સુધારાઓ. ટેકનિકલ સુધારાઓની અંદર આપણે 9 મુદ્દાની ચર્ચા કરી અને એ 9 મુદ્દા એટલે ક્યાં 9 મુદ્દા તો કે આધુનિક સાધનો, રાસાયણિક ખાતર, જંતુનાશક દવા, સંચાર માધ્યમ, પ્રસાર અને પ્રચાર માધ્યમો, ગ્રામસેવક દળ વિશેની વાત, તાલીમ કેન્દ્રો, કૃષિ મેળાઓ, યુનિવર્સિટીઓ અને ત્યાર પછી ICAR અને DARE. તો ICAR અને DAREનું ફૂલ ફોર્મ પણ આપણે ખબર હોવી જોઈએ કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ અને ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન વગેરે સંસ્થાઓ રાષ્ટ્રીય કક્ષાએ કામગીરી બજાવી રહી છે. થેન્ક યુ. વંદે માતરમ. ભારત માતા કી જય. ફરી મળશું નેક્સ્ટ લેક્ચરમાં.